મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું. આજે એક કાવ્ય. આમ તો આ કાવ્ય થોડા વખત પહેલાં લખાયું હતું, પણ હમણાં 2 દિવસ પહેલાં પહેલગામમાં જે અમાનુષીય ઘટના બની ગઈ, જે જગતભરમાં જેની આજે નિંદા થઈ રહી છે, એને પણ આ કાવ્યમાં મેં વણી લેવાનો પ્રયાસ કર્યો છે. કાવ્યનું શીર્ષક છે આંસુ. છલકે બની ખુશી એ આંસુ, છલકે બની ખુશી એ આંસુ, રેલાય બની વેદના એ આંસુ, રેલાય બની વેદના એ આંસુ. આંખથી જાય વહી એ આંસુ, અને વહી જાય દિલમાં, અને રહી જાય આહ બની એ આંસુ. વહી જાય દિલમાં ને રહી જાય આહ બની એ આંસુ. ના રંગ દિશે કોઈ એ આંસુનો, ના રંગ દિશે કોઈ એ આંસુનો, છતાં ભાત અનેરી એ આંસુની, છતાં ભાત અનેરી એ આંસુની. કોઈ વહાવે મગરના આંસુ, કોઈ વહાવે મગરના આંસુ, ક્યાંક વહે બની પશ્ચાતાપ એ આંસુ, ક્યાંક વહે બની પશ્ચાતાપ એ આંસુ. બાળની ઠોકર સાગર બની વહે માતના આંસુ, બાળની ઠોકર સાગર બની વહે માતના આંસુ. હોય પાસે કે દૂર, હોય પાસે કે દૂર, બની આશીર્વાદ વહે માતના આંસુ, બની આશીર્વાદ વહે માતના આંસુ. ચીરીને છાતી ધરાની વહે છે લાવા જેમ, ચીરીને છાતી ધરાની વહે છે લાવા જેમ, બની જગદંબા હણે આતંકીને વહાવી લોહીના આંસુ, બની જગદંબા હણે આતંકીને વહાવી લોહીના આંસુ. નથી કોઈ કમજોરી અબળાના એ આંસુ, નથી કોઈ કમજોરી અબળાના એ આંસુ. એક એક ટીપે, એક એક ટીપે હણે હેવાનિયતને એ આંસુ, એક એક ટીપે હણે હેવાનિયતને આંસુ. છલકે બની ખુશી એ આંસુ, ને રેલાય બની વેદના એ આંસુ. મિત્રો, આ કાવ્ય ખરેખર આંસુના રંગ તો બતાડે જ છે, પણ સાથે સાથે એ આંસુમાં કેટલી તાકાત છે એ પણ બતાવે છે કે અબળાના આંસુ કોઈ કમજોરી નથી. જ્યારે એ કાળીનું રૂપ કે મા રુદ્ર સ્વરૂપે અંબાનું રૂપ ધારણ કરે તો જગતના આ આતંકવાદીઓનો નાશ કરતા એને ક્ષણનો પણ વાર જરાય થતી નથી. તો મિત્રો, મારા આ કાવ્ય પર આપને જો પ્રેમ આવ્યો હોય, આપને આ આંસુની કિંમત જો સમજાઈ હોય, તો જરૂરથી મારા આ કાવ્યને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રોમાં એની જરૂરથી વહેંચણી કરજો. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા. મળીશું આવતા સોમવારે. ત્યાં સુધી બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.